ભુજ શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લી ગટરો રહેલી છે। સુરતની દુર્ઘટના બાદ પણ ભુજ તંત્ર નથી સુધર્યું। ખુલ્લી ગટર પાસેથી લોકો પસાર થઈ રહ્યા છે, ત્યારે ભુજ શહેરમાં પણ ખુલ્લી ગટરો જોવા મળી રહી છે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે સવાલ થઈ રહ્યો છે। અનેક વખત સ્થાનિકો રજૂઆત પણ કરી ચૂક્યા છે। છેલ્લા 1 મહિનાથી ફોટા સહિત મોકલાવેલા છે અને આ કામ છે એ કોન્ટ્રાક્ટ ઉપર આપેલું છે। કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર બિલો બનાવવામાં આવે છે, કામ કરવામાં આવતું નથી। જ્યારે વારંવાર રજૂઆતો કરીએ ત્યારે માત્ર એકાદ બે ઢાંકણા રિપેર કરી જાય છે। આપણા અહીંયા ગાંધીનગરી વિસ્તારમાં એક બાળક પડી ગયું હતું, એવી જ રીતે લેવા પટેલ પાસે પણ એક બાળકની જાન ગઈ હતી ગટરની ઢાંકણામાં। આવી પાછી પણ અત્યારે વહીવટીતંત્ર આની રાહ જોઈ રહ્યો હોય કે મોટો અકસ્માત સર્જાય અને પ્રજામાં ઉગાપો થાય તે પછી જ આ ઢાંકણા રિપેર થાય।